નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે ચર્ચા કરીશું ખાસ જે ગઈકાલથી વરસાદી સ્થિતિ બની છે. ગુજરાતમાં વાત કરીએ, મહારાષ્ટ્રમાં વાત કરીએ અને એની સાથે અનેક જગ્યાએ જે આ પ્રકારની સ્થિતિ બની છે. ગઈકાલથી અનેક દ્રશ્યો પણ આપણે જોયા છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ કે જે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક જે પ્રકારે પતરા ઉડવાની ઘટના પણ સામે આવી ગઈકાલે, તે પણ વિડીયો કે જે ઘણા બધા વાયરલ થયા હતા. તેમાં વાત કરીએ તો મુંબઈના જે દ્રશ્યો, એક જે ટાવર પડવાની જે ઘટના સામે આવી હતી તેની આપણે વાત કરીએ. આ સિવાય આપણે વાત કરીએ કે હોર્ડિંગ્સ જે ધરાશાયી થયું હતું ગઈકાલે મુંબઈમાં, અને તે ચર્ચાનો વિષય જે બન્યો હતો અને જેમાં જે પડ્યું હતું 250 ટનનું જે હોર્ડિંગ્સ હતું અને તે પડ્યું, અને તેમાં અત્યાર સુધી જે આંકડો સામે આવી રહ્યો છે 14 કરતાં વધારે લોકો કે જે મોતને ભેટ્યા છે અને સાથે જ 70થી વધુ લોકો કે જે આ ઘટનામાં ઘાયલ થયા છે. અને ચોંકાવનારી બાબતો ત્યારે સામે આવી જ્યારે આ ઘટનામાં બીએમસી દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું કે આ જે હોર્ડિંગ્સ લગાવવા માટેની પરમિશન નથી લેવામાં આવી. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી આમાં છતી થાય છે. અને સાથે જ આટલા મોટા હોર્ડિંગ, 250 ટન જેનું વજન છે, આવા હોર્ડિંગ્સ જ્યારે લગાવવામાં આવે છે ત્યારે તેના માટે સરકારની શું ગાઈડલાઇન છે તે પણ ચોક્કસ ચર્ચાનો વિષય છે. અને ચર્ચા એ પણ છે કે શું ગાઈડલાઇન આના માટે ખાસ સરકાર દ્વારા બનાવવામાં આવી છે કે કેમ, અને બનાવવામાં આવી છે તો તેનું કેટલા પ્રમાણમાં પાલન થાય છે. કારણ કે ઘણા બધા હોર્ડિંગ્સ આપણે મોટા જોતા હોઈએ છીએ અને આવો જ્યારે પવન ફૂંકાતો હોય છે ત્યારે જે હોર્ડિંગ્સ પડી જતા હોય છે, ત્યારે ખાસ સવાલ એ પણ થાય છે કે જ્યારે મૂકવામાં આવે છે હોર્ડિંગ્સ ત્યારે જે હવાની ગતિ કેટલી હશે, આવું ક્યારેક વાવાઝોડું આવશે તો કેટલી હવા સહન કરી શકશે, અને ખાસ કરીને સ્ટ્રક્ચર કેવા પ્રકારનું તૈયાર કરવું, તેના માટે કેવા પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે. આ જ તમામ બાબત કે જે ચર્ચાનો વિષય ચોક્કસથી બનતી હોય છે, કારણ કે માસૂમોનો ભોગ આ તમામ ઘટનાઓમાં લેવાતો હોય છે. અને ત્યારે આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. અને સાથે જે ક્લાઇમેટ ચેન્જ, ખાસ કરીને આપણે વાત કરીએ તો શિયાળો હોય, ઉનાળો હોય કે પછી અન્ય જે સિઝન, જેમાં વરસાદી સ્થિતિ કે જે બની જતી હોય છે. ગઈકાલે એ પણ જોયું કે અત્યારે ઉનાળો ચાલુ રહ્યો છે, પણ તેની સાથે કરા સાથે વરસાદ પણ ક્યાંક જોવા મળ્યો છે. ત્યારે આ જ બાબત પર આપણે આ બંને મુખ્ય મુદ્દા છે અને તેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે ખાસ મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. બંને સાથે આપણે ચર્ચાને આગળ વધારે. ગૌરંગભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. ગૌરંગભાઈ ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ છે. ગૌરંગભાઈ, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. ત્યારબાદ આપણી સાથે છે શૈશવભાઈ વોરા, આપણી સાથે છે બ્લોગર છે, તેમનું પણ સ્વાગત છે. સૌથી પહેલા નમસ્કાર શૈશવભાઈ, જે પ્રકારે આપણે વાત કરીએ આ તે જે ઘટનાની ચોક્કસથી વાત કરીએ, ક્લાઇમેટ ચેન્જ એ તો છે જ, પરંતુ તેની વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં જે ઘટના બની છે, હોર્ડિંગ્સની ઘટના, ગઈકાલથી આ ચર્ચાનો વિષય બન્યો છે. અને જે પ્રકારે હોર્ડિંગ્સ પડ્યું છે જે પેટ્રોલ પંપ પર જે લગાવવામાં આવ્યું હતું, અને તેમાં ખાસ બીએમસી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું કે પરમિશન લીધી જ નથી. અને વાત એ છે કે 2023 પહેલાંથી લોકો રજૂઆત કરી રહ્યા છે કે આ હોર્ડિંગ્સ ક્યારેક પડશે તો ક્યારેક મોટું નુકસાન થઈ શકે છે. છતાં આજ સુધી રેલવે પોલીસ હોય, બીએમસી હોય, કોઈ પણ જાતની તસદી નથી લીધી કે એ કોણે મૂક્યું છે તેના પર કેસ કરવામાં આવે. અને હવે જ્યારે પડ્યું છે ત્યારે હવે માલિકની વિરુદ્ધ કેસ કર્યો છે. આ ઘટનામાં તંત્ર ઘણી બધી વાત બેદરકારી થતી થાય છે, લોકો ભોગ બનતા હોય છે, પરંતુ કોઈ જ શીખ નથી લેતા આપણે. એટલે હવે પહેલા તો મૃતકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ, અને જે કઈ ઘાયલ લોકો છે બધા ઝડપથી સાજા થઈ જાય એવી ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. હોર્ડિંગ્સના કેસની અંદર કેવું છે કે મોટે ભાગે દરેક હોર્ડિંગની નીચે એની પરમિશનનો નંબર લખવાનું કઈ એવું બધું કંઈક ફરજિયાત કરેલું છે સરકાર તરફથી. હવે એનું પિરિયોડિકલી ચેકિંગ થાય છે કે નહીં, પહેલો પોઈન્ટ ત્યાં આવે છે. હવે અમદાવાદની અંદર અત્યારે આપણે જોઈએ તો જ્યાં ને ત્યાં ઠેર ઠેર આ પ્રકારના હોર્ડિંગો લાગેલા છે. બીએમસી નો તો રાષ્ટ્રીય મુદ્દા ફલક પર ચર્ચાઓ થશે. આપણે અત્યારે ગુજરાત લેવલે ચર્ચા કરીએ તો તમે ચારે બાજુ તમને હોર્ડિંગ્સ લાગેલા જોવા મળે છે. એની એક પ્રકારનું હોર્ડિંગ્સનું જંગલ આજે અમદાવાદની અંદર ઊભું થયેલું છે. એટલે અને દરેક હોર્ડિંગની નીચે ક્યાંય પરમિશનો લખેલી છે કે નહીં આપણે જોતા હોઈએ છીએ. ક્યાંક ક્યાંક દેખાય છે, ક્યાંક નથી દેખાતી. હવે નથી દેખાતી ત્યારે એમ કે ભાઈ નીકળી ગઈ છે, આ છે તે છે, એ ખરેખર લેવાય જ નથી, એની આપણને જાણ જ નથી થતી. હવે તંત્રનો સીધો વાંક ત્યાં આવે છે કે તમે અમને જ્યાં પરમિશન લખેલી નથી દેખાતી તો ત્યાં તમને નથી દેખાતી એવું નથી થતું. એટલે આવું જયારે 2023 થી જો મુંબઈમાં અત્યારે કાંડ થયો છે, એમાં 2023 થી જો તમે લોકોએ પબ્લિકે ફરિયાદ કરી હોય અને પછી પણ કઈ ના એક્શન લેવાય હોય, તો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા કઈ કરપ્શન ને ક્યાંક અવકાશ છે, તો અમદાવાદની અંદર પણ શું આ પ્રકારની ગતિવિધિ થાય છે કે નથી થતી, એને આપણે ચેક કરવી જોઈએ. પહેલી વાત તો ત્યાં છે. હવે મોટે ભાગે કેવું હોય છે કે આની અંદર આ જે હોર્ડિંગ છે એ લિનિયર સ્ટ્રક્ચર છે, સીધું આ એક ઊભું કરેલું સ્ટ્રક્ચર છે. અને ઘણા બધા કેસની અંદર એવું થાય છે કે આપણે અમદાવાદની અંદર જુઓ
ધાબા ઉપર આ સ્ટ્રક્ચર ઉભા કરી દેવામાં આવતા હોય છે. હવે આપણે 2001નો જે પેલો ખતરનાક ભૂકંપ આવ્યો પછી સ્ટ્રક્ચરલ એન્જિનિયરની આપણે નવા બિલ્ડિંગો માટે પરમિશન ફરજિયાત થઈ ગઈ, એને એટલે એના સર્ટિફિકેશન ફરજિયાત થઈ ગયા છે. મોટે ભાગે હું માનું છું ત્યાં સુધી કે ધાબા ઉપર હોર્ડિંગ જે મૂકવાનું હોય છે એનો જે લોડ છે એ જે તે બિલ્ડિંગ બને છે ત્યારે એને ગણતરીમાં લેવામાં આવતો નથી, અને પાછળથી જ આ પ્રકારના લોડ એની ઉપર નાખી દેવામાં આવતા હોય છે. બિલ્ડિંગની વાત કરું છું. એટલે એ બિલ્ડિંગની સક્ષમતા કેટલી છે, હોર્ડિંગ મૂકવાની પરમિશન જ્યારે સરકાર કે કોઈ પણ ઓથોરિટી સક્ષમ ઓથોરિટી આપતી હોય છે ત્યારે શું એ બિલ્ડિંગની સક્ષમતા ચેક થાય છે, એ બિલ્ડિંગની લાઈફને શું અસર થશે અને બિલ્ડિંગની આજુબાજુ રહેતા લોકોને શું અસર થશે, એ પહેલો સવાલ. એટલે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આ છે કે ભાઈ એને તમે ફિઝિબિલિટી કઈ રીતે રિપોર્ટ બનાવો છો, શું કરો છો, અને એ કઈ વેબસાઇટ ઉપર લોકોને જોવા મળે, એની આ તંત્ર તરફથી અપેક્ષા છે કે ભાઈ જોવો કે તમારી બાજુમાં આજે મારા જ ઘરની બાજુમાં એક ટોચની હોર્ડિંગ ઊભું કરીને મૂકવામાં આવ્યું છે. હવે એની અંદર નીચેની ક્યારેક પરમિશન દેખાય છે ક્યારેક નથી દેખાતી. લિનિયર સ્ટ્રક્ચરની અંદર શું થાય છે કે એના ફાઉન્ડેશન તમારે બહુ જ સ્ટ્રોંગ કરવા પડે. હવે અત્યારે મોટા ભાગના લિનિયર સ્ટ્રક્ચર છે એ હોર્ડિંગ માટેના છે, પેલા બોક્સ સ્ટ્રક્ચર બનાવી દે છે અને એ પણ એંગલથી બનાવે છે. ક્યાંય તમને આઈબીમ જોવા નહીં મળે. થોડું ટેકનિકલ વાત કરીશ, દર્શક મિત્રોને થોડું કેમ થશે કે આ ભાઈ ટેકનિકલ કેમ બોલે છે, પણ જે આઈબીમ હોય છે, જે રેલવેના પાટા પ્રકારના જે આઈબીમ હોય છે એ ત્યાં ક્યાંય જોવા નથી મળતા. સાદી તમને એંગલ છે ને એંગલથી એક બોક્સ બનાવે છે, અને એનું જે દરેક ઇમારત જો બનાવતા હોય ને, આપણે ઘર બનાવતા હોઈએ કે પેલી ટીવીમાં પણ આપણે જાહેરાત જોઈએ છે કે પાયો બહુ મહત્વનો હોય છે. હવે આના વિશેની કોઈ ગાઈડલાઈન છે કે ભાઈ તમારે જનરલી હોર્ડિંગની સાઇઝ જે છે ને 20 બાય 10 ફૂટની હોય છે, અને 20 બાય 10ના ગુણાંકની અંદર એ હોર્ડિંગો વધતા હોય છે આગળ, એટલે મોટા થતા જતા હોય છે. તો આ 20 બાય 10 માટે જો તમે જુઓ કે સરકારે જે પરમિશન આપેલા જે આપણે ઇલ્યુમિનેટેડ હોય છે લાઇટો સીજી રોડ ઉપર તમને જોવા મળશે, તો એના ફાઉન્ડેશન તમે જુઓ કે જેની પરમિશન આપેલી છે ને એના ફાઉન્ડેશન ભયંકર મજબૂત કરવામાં આવેલા હોય છે. લગભગ 1.5-2 ફૂટ જેવું એક ઓટલા જેવું નીચેથી બહાર આવે છે, અને પછી ખાસું મોટું સ્ટ્રક્ચર છે એની ઉપર આ 20 બાય 10 ફૂટનું હોર્ડિંગ મૂકવામાં આવેલું છે. જ્યારે સોસાયટીઓના ધાબે કે ફ્લેટોના ધાબે કે એમાં તમે આ પ્રકારનું ફાઉન્ડેશન કરેલું જોવા મળે છે, તો ના, ગેરકાયદેસર રીતે જેટલા હોર્ડિંગો છે ને એમાં ફાઉન્ડેશન નથી જોવા મળતા. અહીંયા એક ફરી પછી આગળ પ્રોબ્લેમ એ આવે છે કે જે એકવાર તમે ફાઉન્ડેશન ઉભા કર્યા કે કઈ બી નબળા ફાઉન્ડેશનથી ઉભું કરીને પછી નટ બોલ્ટ તમે મારી દીધા, હવે એ નટ બોલ્ટ કાળાંતરે સમય જાય એટલે એ કટાવાના જ છે. અને મુંબઈ જેવા શહેરની અંદર તો શું છે કે દરિયાની ખારી હવા આવે છે, અને નીચેથી પણ પાઇલિંગ કરવું પડે, પાણી તરત હાથમાં આવે છે. આપણે રિવરફ્રન્ટ ઉપર જયારે ઇમારતો બાંધવાની વાત આવે છે તો હવે આપણને ખબર પડી ગઈ કે પાઇલિંગ શું કહેવાય. એ પાઇલિંગ કરવું પડે. અમદાવાદની અંદર હજી બાકીના બધે પાયા કરીએ છીએ, છતાંય મોટી ઇમારત જયારે થાય છે ત્યારે એને 3-3 ભોયરા કરાવે છે. 3 માળના ભોયરા હોય છે, 2 માળના ભોયરા હોય છે, અને એની ઉપર તોતિંગ ઇમારત ઉભી થાય છે. તો આ પ્રકાર એક, અને એ બધા બીમ કોલમ સ્ટ્રક્ચર છે, જ્યારે આ બિલકુલ લિનિયર સ્ટ્રક્ચર છે. હવે હોર્ડિંગની અંદર બીજો પ્રોબ્લેમ, એક વધારાનો પ્રોબ્લેમ એ આવે છે કે તમારા પવનની ગતિને તમારે માપવી પડે, અને એ ગતિને અનુલક્ષીને તમારે કરવું પડે. હવે આ જે ગતિને અનુલક્ષીને જો કેલ્ક્યુલેશન ના કર્યું હોય, તીવ્ર પવન જ્યારે આવે ત્યારે એક નાનકડો એક પોઈન્ટ એવો આવે કે હોર્ડિંગ વળી જાય, અને વળે એટલે એક જ ઝાટકે નીચે બેસી જાય, વાંકું વળીને તૂટી જાય. એની બેન્ડિંગ કેપેસિટી કહેવાય, એની કે બેન્ડિંગ કેપેસિટી તમારે પવનના જે આપણા ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટને લીધે એ લોકો નક્કી કરી આપતા હોય છે. અમદાવાદની 39 મીટર પર સેકન્ડની હવાની ગતિ છે, અને જામનગરની 44 છે. હવે જયારે તોકતે વાવાઝોડું આવ્યું ત્યારે 144 મીટર પર સેકન્ડની આ ગતિ થઈ ગઈ હતી. એટલે જે આ 39 મીટરની જે ગણીને જે ખરેખર જે ગતિને ગણી છે પર સેકન્ડ, એ પ્રમાણે જો હોર્ડિંગનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હોય, એ હોર્ડિંગો તોકતે વાવાઝોડામાં પણ ઉભા રહેલા. અને આમાં કોઈ ગણતરી વિનાના જે કઈ છે એ બધા આપણે રમતા જોયા હતા કે હોર્ડિંગો ક્યાંય રમતા હતા. જી, વૃક્ષો પડી જાય એ બહુ. હા જી. આપણી સાથે ગૌરંગભાઈ પણ જોડાયેલા છે. ગૌરંગભાઈ, સ્વાગત છે આપનું. અને જે ક્લાઇમેટ ચેન્જની આપણે વાત કરી રહ્યા છીએ, ઘણી બધી વખત આપણે જોઈએ છીએ, અત્યારે તો આ કંઈ નવું નથી, શિયાળો હોય કે પછી અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, પરંતુ કરા સાથે વરસાદ પણ આપણે જોયો છે. કયા પ્રકારની સ્થિતિ હવે બની રહી છે, જે પ્રકારે સમય જતાં આ જે સમસ્યા વધુ ને વધુ વિકટ બનતી જઈ રહી છે ક્લાઇમેટ ચેન્જની? હાજી, સૌપ્રથમ તો નિર્માણ ન્યૂઝને હું ધન્યવાદ આપીશ કે આજે ખાસ તો જે હોર્ડિંગ પડવાની ઘટનાની સાથે ક્લાઇમેટ ચેન્જને આપણે સાંકળેલું છે. આમ તો ક્લાઇમેટને લીધે જ આવા પ્રકારના વાવાઝોડા અથવા તો જે કંઈ પરિસ્થિતિ બનતી હોય છે, અને એને લીધે જ આ હોર્ડિંગ પડવાની ઘટના બની છે. આજે કદાચ સેક્ટર 26 આપણે ગાંધીનગરમાં પણ એક મોબાઈલ ટાવર પડ્યો છે,
એ પણ ન્યૂઝ આજના છે. એટલે હવે ક્લાઇમેટ ચેન્જ વિશે હું આપણે વાત કરું. કરી નાખજો પ્લીઝ. ત્યારબાદ આપની વાત આગળ વધારીએ. જી, ચોક્કસથી. બરોબર છે? જી, બરાબર છે. જી, હાજી. હા, એટલે ક્લાઇમેટ ચેન્જની સિમ્પલ ડેફિનેશન જોઈએ તો ઇટ ઇઝ અ શિફ્ટ ઇન અ ટેમ્પરેચર એન્ડ વેધર પેટર્ન. એની સિમ્પલ ડેફિનેશન એવી છે કે ભાઈ કુદરતી રીતે જેમ સમય જાય એમ જે કુદરતી વાતાવરણ છે એમાં આપનાથી દૂર રાખજો સામેની સાઈડ. જી, હવે આપની વાત. જી, જી, મારે મોબાઈલમાં જી. લિંક આવતી નથી તમારી એટલી જી, પ્રોબ્લેમ જી, છે. જી, આપની વાત હવે આગળ વધારીએ. જી, હા, બરોબર છે. જી, હા, એટલે ખાસ કરીને કુદરતી રીતે જે શિફ્ટ થાય ટેમ્પરેચર અને વેધરમાં એ તો કુદરતી વાત છે, વાંધો નથી. પણ અત્યારે જે થઈ રહ્યું છે એ ખાસ કરીને જે આપણા કારણો જે મેન મેડ કારણો છે એને લીધે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ અત્યારે બહુ જ ચિંતાજનક રીતે જોવા જઈએ તો મે મહિનામાં જે દર વર્ષે 3 થી 4 હીટવેવ આવે છે એના બદલે આ વખતનું જે એસ્ટિમેશન છે એ 13 થી 14 જેટલા હીટવેવ આવશે. એટલે હવે ક્લાઇમેટ ચેન્જની આપણે જો વાત જોઈએ તો ખાસ કરીને જે એનું મેઇન રીઝન છે ફોસિલ ફ્યુઅલ, એટલે કે જે આપણે કોલસો વાપરીએ છીએ કે પેટ્રોલ વાપરીએ છીએ કે ગેસ વાપરીએ છીએ જેમાં કાર્બન ઇન્વોલ્વ થાય છે ફ્યુઅલમાં, એનો એક્સેસિવ યુઝને લીધે કાર્બન ડાયોક્સાઇડ ગેસ જનરેટ થાય. અને આ કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે છે એ જે પૃથ્વી ઉપરની જે હીટ છે એનું ડિસ્પર્શન પાછું ઉપર થવું જોઈએ સામાન્ય સંજોગોમાં, એ થતું નથી. ને આ બધી હીટ આપણી જે સપાટી એમ્બિયન્ટ જે એર છે અથવા તો એમ્બિયન્ટની અંદર આ હીટ જળવાઈ રહી છે એને લીધે આપણું આ તાપમાન ઊંચું થતું જાય છે. અને એને લીધે આપણા ક્લાઇમેટ ચેન્જની જે અસરો છે એ આપણે અત્યારે ભોગવી રહ્યા છે. ખાસ કરીને આપણા જે ગુજરાત છે અથવા તો ઇન્ડિયાની અંદર આપણે ગરમીમાં વધારો થતો આપણે જોઈ શકીએ છીએ. અને જે આવા જે વંટોળિયાઓ છે એ અનએક્સપેક્ટેડ રીતે આવી જાય અને જે એનું બધું જે નુકસાન થાય છે, ખાસ કરીને આ સિઝનમાં કોઈ વંટોળ એક્સપેક્ટ ના કર્યું હોય એટલે જે કાંઈ માન લો કે બાંધકામ પ્રવૃત્તિ છે કે બીજી ત્રીજી કોઈ પ્રવૃત્તિ છે બધામાં હવે તો એટલું સારું છે કે ફોરકાસ્ટ આપણને ખબર પડી જાય છે તો આપણે એટલીસ્ટ આપણને થોડી તૈયારી કરવાનો સમય મળી રહે છે કે ભાઈ આપણે થોડું ઘણું બધું આપણું વ્યવસ્થિત રીતે કરી શકીએ. એટલે આ જે છે ઇટ ઇઝ અ મેન મેડ દુર્ઘટના છે. અને આનું જો સોલ્યુશન જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉત્પન્ન કરીએ છીએ, એક તો ફોસિલ ફ્યુઅલ જે આપણે માન લો કે મેટ્રો ટ્રેન છે, એઝ ફાર એઝ ટ્રાન્સપોર્ટેશન ઇઝ ધ મેઇન સેક્ટર જેમાં જે આના માટે મોટું કોન્ટ્રીબ્યુશન કરે છે. આપણી જે ગાડીઓ જી, ગૌરવભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. ગૌરવભાઈ આપનો. આપણને જે જી, આપેલ છે જી, જી, આગળ વધારજો. આપની વાત આગળ વધારો. જી, હાજી, કે જે આપણને કુદરતે જે આપણને સોર્સ આપેલા છે એ આપણે જો આપણી માત્રામાં વાપરીએ તો વાંધો નથી, પણ એનું એક્સેસિવ કન્ઝપ્શન કરીએ તો આ બધી વસ્તુનું ક્યાંક ને ક્યાંક જે એનું દુષ્પરિણામ આવે એ મને લાગે છે કે આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. એટલે આમાં પરિસ્થિતિ એ જ છે કે કાર્બન ડાયોક્સાઇડ એકવાર જનરેટ, આપણે પહેલા તો ફોસિલ ફ્યુઅલનું કન્ઝપ્શન ઘટાડીએ, પણ માની લો કે ફોસિલ ફ્યુઅલ આપણે વાપરીએ છીએ તો જે એનું રેમિડિયલ મેજર છે કાર્બન ડાયોક્સાઇડનું, એ એકમાત્ર રેમિડિયલ મેજર ઇઝ એ કાર્બન ડાયોક્સાઇડનું એબ્સોર્પ્શન. અને આ જે એબ્સોર્પ્શન છે એના માટે જે વૃક્ષ છે એ સૌથી બેસ્ટ સોલ્યુશન વૃક્ષ છે. આપણે બીજા બધા દિલ્હીમાં ને એમાં જોયા કે બધા લોકોએ ટાવર નાખ્યા, એર પ્યુરિફાયર નાખ્યા, પણ આ કોઈ શક્ય સોલ્યુશન નથી. શક્ય સોલ્યુશન ઇઝ ઓનલી પ્લાન્ટેશન. આપણે ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ ઘટાડીએ બને ત્યાં સુધી, અને સેકન્ડ છે એ આપણે પ્લાન્ટેશન કરીએ. જેટલું ફોરેસ્ટેશન છે, માની લો કે એમેઝોનના જંગલો છે કે જે અત્યારે ભયાનક રીતે કપાઈ રહ્યા છે, વર્લ્ડ લેવલે આપણે વાત કરીએ તો જે જંગલો ઓછા થઈ રહ્યા છે આનું મેઇન કારણ છે. અધરવાઇઝ જે કાર્બન સિક્વેસ્ટેશન એક વર્ડ છે કે જેટલો કાર્બન ઉપયોગ થાય એનો કાર્બનનું આપણે કેવી રીતે એનું આપણે મેનેજમેન્ટ કરશું, તો એનું મેનેજમેન્ટ કરવા માટે આ જંગલો હોવા જોઈએ. હવે એ જંગલો ખાસ કરીને જે વાત કરીએ કે જંગલો કપાઈ રહ્યા છે અને તેની સાથે જે સિટી એરિયા છે તે વધી રહ્યું છે અને તેના જ કારણે આ સમસ્યા વધુ ને વધુ જે પ્રકારે વિકટ બનતી જઈ રહી છે તેની તો વાત કરીએ, આગળ પણ વાત કરીશું. પરંતુ શેષવભાઈ જે વાત કરી કે ઘણા બધા વાવાઝોડા તે આજ સુધી આવ્યા છે અને તેમાં હોર્ડિંગ્સ પડ્યા છે, પરંતુ જે આ ઘટના બની છે તે કંઈક અત્યારે ચર્ચા એટલા માટે બની છે કારણ કે માસૂમોનો ભોગ એક જ હોર્ડિંગ્સ માટે અત્યારે લેવાયો છે અને આટલા સમયથી હોર્ડિંગ્સ ત્યાં છે, લોકોએ ફરિયાદો કરી છે અને હવે માત્ર માલિક જે છે તે હોર્ડિંગ્સનો તેના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે અને જેને પરમિશન નથી લીધી છતાં પણ બાંધવામાં આવ્યું છે, વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી તંત્રએ, તેમના વિરુદ્ધ કાર્યવાહી કોણ કરશે? એ હવે આમ થઈ જશે કે બચી જશે? જે મોટા અધિકારીઓ છે તે બચી જશે આમાંથી, જે દર વખતે થતું આવ્યું છે? અને સાથે જ ગુજરાતની વાત કરીએ
ગુજરાતમાં આ સમસ્યા કેટલા પ્રમાણમાં હશે, આપને શું લાગે છે? હવે જો કોણ બચી જશે ને કોણ રહી જશે, ભારતીય ન્યાયતંત્ર ઉપર તો મને પૂરો વિશ્વાસ છે ને આપણે બધાએ રાખવો રહ્યો. એટલે તમે જે સવાલ કર્યો છે કે ભાઈ તંત્ર ક્યાં ગયું હતું, તો કોર્ટ એને છોડશે નહીં તંત્રને. કેમ કે હમણાં છેલ્લે તો એવું થાય છે કે આપણે ન્યાયપાલિકા એટલી બધી સક્રિય છે કે સક્ષમ અધિકારીને તો નહીં, એના ઉપરી અધિકારીઓને પણ બોલાવીને એમની ઉપર પર્સનલી દંડ કરે છે. એટલે ન્યાયતંત્ર ઉપર આપણે વિશ્વાસ રાખી અને આગળ જે કઈ કાર્યવાહી થશે એ થશે. ગુજરાતની અંદર જ્યાં હોર્ડિંગ્સની વાત કરીએ ને, તો હું તો માનું છું કે ગુજરાતના તમામ શહેરો લગભગ અત્યારે હોર્ડિંગના જંગલ થઈ ગયા છે. જાહેરાતોનો મારો એટલો બધો વધ્યો છે અને એટલું બધું પ્રમાણમાં હોર્ડિંગ્સ આજે અમદાવાદ, સુરત, રાજકોટ બધી જ જગ્યાએ છે. અને એમાં સરકારી એજન્સીઓ પણ પાછી નથી પડતી. જેમ કે રેલવે છે તો રેલવે પોતાની જગ્યા કે હા અહીંયા હોર્ડિંગ ઊભું કરો, ત્યાં હોર્ડિંગ, કેમ કે રેલવેને પાછી આવક કરવી છે. એસટી બસ ડેપો છે ત્યાં પણ એ જ વસ્તુ હોય છે. હવે આની અંદરની જે ગાઈડલાઈન છે કે ભાઈ તમારા લિનિયર સ્ટ્રક્ચર છે, તો એ બધા જે તમે ખાલી એક સાદા બોક્સ બનાવી અને તમે જવાબદારીમાંથી છટકી જાઓ છો, તો આની અંદર સ્ટ્રેન્થ અને જે વિન્ડનું જે આપણા પવનનો જે સ્ટ્રેન્થ છે, પવનની સાથે એની સ્ટ્રેન્થ ગણાવી જોઈએ. જેમ બાંધકામ ક્ષેત્રે આપણે ગાઈડલાઈન બહાર પાડી, તે પ્રકારે જો અત્યારે હોર્ડિંગ બિઝનેસની અંદર 10x20 ફૂટની છે ને એ સ્ટાન્ડર્ડ સાઇઝ કરવામાં આવે છે. એટલે એ જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે 10x20 ફૂટના હોર્ડિંગ માટે તમારો બેઝ આટલા ફૂટ અંદર હોવો જોઈએ, તમારી ઉપર આટલું સ્ટીલ આની અંદર વપરાવવું જોઈએ. જેમ કે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ શેડ તમારે ક્યાંય ઉભો કરવો હોય તો એની અંદર બહુ ક્લિયર ગાઈડલાઈન છે કે કેટલા ફૂટ ઊંચો કરો છો અને એની અંદર કેટલા ફૂટ તમારે સ્ટીલ વાપરવું જોઈએ. એ પ્રકારની હોર્ડિંગ માટે ગાઈડલાઈન થવી જોઈએ. અને પછી શું છે કે જ્યાં ને ત્યાં તમે ઊભું કરો છો, જે બી અત્યારે જે કોઈ ધાબે લાગેલા છે એ બધા હોર્ડિંગ અત્યારે ઉતારી લેવા જોઈએ પહેલી, એટલે તકેદારી રૂપે. કારણ કે જે તે બિલ્ડિંગના ધાબે બનાવો છો એ ધાબાનું અને બિલ્ડિંગની પોતાના સ્ટ્રક્ચરની અંદર આ વધારાનું વજન ખમી શકે પવન સાથે. એટલે વાવાઝોડાની ઇફેક્ટ સાથેનું સામાન્ય પરિસ્થિતિની અંદર તમે સ્ટ્રક્ચર ઊભું કરી દો છો તો એની જે ગણતરી છે અલગ છે. અને વાવાઝોડું કે કોઈ પણ ભારે પવન ફૂંકાતો હોય ત્યારે એ હોર્ડિંગનું વજન વધી જવાનું છે. તો એ જે તે બિલ્ડિંગ પોતે ખમી શકે એવી પરિસ્થિતિમાં છે કે નહીં એ ખાસ ચેક થવું જોઈએ. અને પછી સ્ટ્રક્ચર એન્જિનિયર પર પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠે છે, અને સવાલ એ પણ ઉઠે છે કે શું તેમની ઇન્વોલ્વ કરવાની ઇન્વોલ્વ થાય છે કે કેમ, એ પણ એક સવાલ બને ને આમાં. તો ના થયા હોય તો જ આ ઘટના બની હોય ને, આ પ્રકારની ઘટના. આપણે હોર્ડિંગો ઉડી ગયા આપણે છાપામાં લખાઈ જાય છે હોર્ડિંગો ઉડ્યા, આ ઉડ્યું તે ઉડ્યું. હવે ત્યાં ઉડે છે કેમ કે કોઈ નીતિ નિયમ કાયદો છે કે નહીં એની ખબર નથી, ને છે તો એનું પાલન નથી થયું માટે ઉડ્યા છે. કાલનો પવન જે હતો એ એટલો બધો ભારે અમદાવાદની અંદર નહોતો ફૂંકાયો કે તમારું હમણાં સાહેબે જાણકારી આપી કે ગાંધીનગરમાં એક આખો મોબાઈલનો ટાવર પડી ગયો. હવે એટલો બધો એવું નહોતું કે તમારે આ બધું તૂટી પડવું જોઈએ, પણ તૂટ્યું છે એનો મતલબ કે બાંધકામમાં ક્યાંક કોઈક જગ્યાએ મેન્ટેનન્સ પૂરું નથી થયું અથવા બાંધકામમાં ક્ષતિ છે. તો એ ક્ષતિ આ નક્કી કોણ કરશે? આપણે તો અવાજ અનમ્યુટ કરજો. હા, એટલે આપણે મીડિયા ટ્રાયલમાં તો આપણે માનતા જ નથી. એટલે તંત્ર પાસે એ પ્રકારની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યાં નક્કી કરી પડ્યું કેમ છે, ફોરેન્સિકમાં જાય, એના બધા થઈ જાય કે નબળી ગુણવત્તાનું લોઢું વપરાયું હતું કે પછી ફાઉન્ડેશન નબળું હતું કે બોલ્ટ ખોટા ઢીલા થઈ ગયેલા, મેન્ટેનન્સ નથી થયું, ઊભું કરતી વખતે થયું છે કે પછી મેન્ટેનન્સ ના થયું એટલે થયું. એટલે નક્કી સરકારે કરી આપવું પડે કે આના કારણ આ છે અને ન્યાયતંત્ર આગળ બેઠેલું છે. પણ હાલ પૂરતું હજી પણ જે સાહેબે કીધું એ પ્રમાણે પેલા હીટ વેવ બહુ જ આવવાના છે. હીટ વેવ આવશે તો ડમરી ચડવાની જ છે, અને ડમરી ચડવાની છે. અને આ પ્રકારના હોર્ડિંગો જો ઉડવાના જ હોય તો પાણી પહેલા પાળ બાંધી અને જેટલા ભયજનક લાગતા તમને દેખાતા, તંત્રને દેખાતા હોર્ડિંગો તાત્કાલિક ઉતારી લે તો આવા પ્રકારની કોઈ ઘટના અમદાવાદ કે આપણા ગુજરાતમાં ના બને અને ઘણા બધા લોકોના જીવ બચી શકે. ઘટના બની છે એટલે હવે જે દર વખતે થતું હોય છે, જે હોડીની દુર્ઘટના બની ત્યારબાદ બંધ કરવામાં આવી, અન્ય જે રાઇડો બંધ કરવામાં આવી, અત્યારે સ્ટ્રક્ચર માટે જે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે આ મુદ્દે પણ આગળ કાર્યવાહી શરૂ થશે તે પ્રકારે લાગી રહ્યું છે. પરંતુ ભવિષ્યમાં આ ઘટના નહીં થાય તેની કોણ ખાતરી આપશે તે ચોક્કસથી સવાલ બની રહેતો હોય છે. ગૌરંગભાઈ, જે પ્રકારની સ્થિતિ હવે બની છે, હવે ઉપાય તો આપણે દર વખતે ચર્ચા કરતા જ હોઈએ છીએ કે આ ઉપાય કરવો જોઈએ, લોકો ટ્રાય પણ કરતા હોય છે, સરકાર પણ અવારનવાર જે ટ્રાય કરતી હોય છે, પરંતુ આ સમસ્યા હળવી થવાનું નામ નથી લઈ રહી. આપને શું લાગે છે, શું કરવું જોઈએ? સરકારે ખાસ કરીને તમામ દેશોની વાત કરીએ વિશ્વના, તેમણે હવે કેવા પ્રયાસો કરવા જોઈએ? જો વિશ્વ લેવલની હું આપણે વાત કરું
તો ડેવલપ કન્ટ્રીઝ અને ડેવલપિંગ કન્ટ્રીઝ આ બેની વચ્ચે એક અત્યારે જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે. અત્યારે માન લો કે આપણે જમૈકાના જંગલો છે એના વિશે એક ડિબેટ હમણાં ચાલી રહી હતી કે કોઈ યુરોપિયન કન્ટ્રીઝનો કોઈ એક ન્યૂઝ વાળા માણસો એમને પ્રશ્ન કરતા હતા કે ભાઈ તમે તમારા જંગલ જે રીતે કાપી રહ્યા છો તો આ તમારે બંધ ન કરવા જોઈએ. ત્યારે એનો જવાબ એને એ જ આપ્યો કે ભાઈ મારું જે ફોરેસ્ટેશન છે અને મારું જે કાર્બનનું કોન્ટ્રીબ્યુશન છે ઇટ ઇઝ અ નેટ ઝીરો લુકિંગ ટુ ધ માય જંગલ. પણ તમે જે અમેરિકામાં અને યુરોપની અંદર જે તમે કાર્બનનું જે ઉત્સર્જન કરી રહ્યા છો એ ઘણું બધું વધારે છે. તો તમારે કંટ્રોલ કરવું છે એના બદલે તમે મને જંગલ નહીં કાપવાની સલાહ આપો છો અને હું જંગલ નહીં કાપું તો મારી ઇકોનોમી કેવી રીતે ચાલશે? એટલે આ જે ડેવલપિંગ કન્ટ્રીઝ અને ડેવલપ કન્ટ્રીઝ વચ્ચેનું જે અત્યારે જે વોર ચાલી રહ્યું છે અથવા તો જે એમ કહેવાય કે એક વસ્તુ છે કે ડેવલપ કન્ટ્રીએ ઓલરેડી આ વાપરી લીધું છે અને હવે ડેવલપિંગ કન્ટ્રીઝ જે પોતાને ડેવલપ થવું છે તો એના માટે આ બધા નેચરલ રિસોર્સિસ વાપરશે તો જ આ ડેવલપ થઈ શકવાના છે. અને જો નેચરલ રિસોર્સિસ ન વાપરવા હોય તો આપણે જ્યાં હાઇડ્રોજન એઝ અ ફ્યુઅલની વાત કરીએ છીએ, સોલર એનર્જીની વાત કરીએ છીએ, વિન્ડ એનર્જીની વાત કરીએ છીએ, આ બધી ટેકનોલોજીકલ આસ્પેક્ટમાં ડેવલપ કન્ટ્રીઝ જો ડેવલપિંગ કન્ટ્રીઝને મદદ કરે અને આ બધી ટેકનોલોજી સસ્તી ઉપલબ્ધ કરાવે તો આ એમેઝોનના જંગલ હોય કે જમૈકાના જંગલ હોય એ બધું બચે અને ટોટલ જે કાંઈ કાર્બનનું જે દુનિયાના લેવલે જે ઉત્સર્જન છે એ આપણે નેટ ઝીરો તરફ આગળ વધી શકીએ તો જ આનું સોલ્યુશન આવે. એટલે હવે ડેવલપિંગ કન્ટ્રીઝ ઉપર આ એક આખી મોટી જવાબદારી છે કે સારી ટેકનોલોજી ડેવલપ કન્ટ્રીઝ પાસેથી લઈ અને પોતાના કન્ટ્રીમાં એ ટેકનોલોજી ઉપર આગળ કામ વધારે તો આનું સોલ્યુશન નીકળે. ઇન્ડિવિજ્યુઅલ લેવલે આપણે જઈએ તો આપણે આપણું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ. આપણે જે કંઈ ગાડીઓ કે બીજું બધું વાપરીએ છીએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારેમાં વધારે કરીએ. આપણે અત્યારે કરોડો રૂપિયા ખર્ચીને મેટ્રો રેલ છે, BRTS છે, આ બધું આપણે શું કામ કરી રહ્યા છીએ કે આપણી બુલેટ ટ્રેન આવે છે કે ભાઈ આપણે ઇન્ડિવિજ્યુઅલ ગાડીઓ ફેરવાના બદલે માસ ટ્રાન્સપોર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ તો એટલું ફ્યુઅલ કન્ઝપ્શન ઓછું થાય. આ આપણું એઝ અ કોમન મેન તરીકે આપણું કોન્ટ્રીબ્યુશન છે. પ્લસ આપણને જ્યાં પણ ચાન્સ મળે જ્યાં પણ આપણને ચાન્સ મળે ત્યાં આપણે પ્લાન્ટેશન કરીએ કારણ કે પ્લાન્ટેશન દુનિયામાં એક જ સોલ્યુશન એવું છે કે જે કાર્બન ડાયોક્સાઇડનું ડાયરેક્ટ એબ્સોર્બ કરી શકવાનું. એટલે આ બે વસ્તુ આપણે ખાસ કરીએ તો આપણા લેવલે કોમન મેન તરીકે આપણે જે આપણું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે વર્લ્ડ લેવલે તો જે લીડરો નક્કી કરશે એ બધા લોકો કરશે જ પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણું પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આની અંદર આપવું જોઈએ. જે આ પ્રકારે ઘટનાઓ બને છે હવે સરકારે શું કરવું જોઈએ ખાસ કરીને તે પછી દેશમાં ગમે ત્યાં આ પ્રકારના હોર્ડિંગ્સ છે કે પછી જે મુશ્કેલી ભર્યા જે સવાલો બનશે જેમાં ભવિષ્યમાં કેવા પ્રકારની કાર્યવાહી હવે કરવી જોઈએ જેથી આવી ઘટનાઓ ન બને? ટૂંકમાં જલ્દીથી. ટૂંકમાં એટલું કે 10x20 ફૂટના જે હોર્ડિંગ છે એના માટેની એક સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન બહાર પાડી અને તમારે 10x20 થી કેટલા ગુણાંકમાં કે બે ગુણાંકમાં કે 3 ગુણાંકમાં કે 4 ગુણાંક એનાથી મોટા હોર્ડિંગ્સ ના હોવા જોઈએ. બહુ જ હ્યુજ હોર્ડિંગ્સ બનાવવાની જે લાલચો છે એને તાત્કાલિક રીતે બંધ કરવી જોઈએ અને થોડાક માપમાં રાખીને હોર્ડિંગ સરકારે વધવા દેવા જોઈએ. જ્યાં ને ત્યાં અત્યારે જંગલ ઉભા થઈ ગયા છે હોર્ડિંગ્સ બધા કાઢી નાખવા જોઈએ, કાપી નાખવા જોઈએ અને એક પ્રોપર હોર્ડિંગ ઓથોરિટી જેવું ક્યાંક કંઈક ઊભું થઈ જાય તો જે આ બધા ઉપર નજર રાખશે તો ઘણી બધી જિંદગીઓ બચશે અને સારું પડશે. યોગ્ય ગાઈડલાઇન્સની જરૂર છે, એક કડકપણાની જરૂર છે સરકાર તરફથી પણ અને જે આ ઘટના બની છે તે ભવિષ્યમાં ન બને તે માટેની પણ કાળજી જરૂરી છે કારણ કે આ ઘટના બની છે. હવે માલિક વિરુદ્ધ તો કેસ કરવામાં આવ્યું છે, કલમો જે નાખવામાં આવી છે અને હવે આગળ તેના વિરુદ્ધ તો કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જે ફરિયાદો પણ કરવામાં આવી હતી 1 વર્ષથી પરંતુ છતાં કોઈ કાર્યવાહી આ હોર્ડિંગ્સ માટે ન કરવામાં આવી તેના જે જવાબદાર અધિકારીઓ છે તેના વિરુદ્ધ ક્યારે જે પ્રકારે કેસ થશે કે એમને ક્યારે યોગ્ય સજા થશે, યોગ્ય દાખલો બેસાડવાની જરૂર છે કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન થાય કારણ કે માસૂમોનો ભોગ 14 કરતાં વધારે માસૂમોનો ભોગ આ ઘટનામાં લેવાયો છે. સાથે ક્લાઇમેટ ચેન્જની પણ વાત કરી, કઈ સમસ્યાનો સામનો વિશ્વ કરી રહ્યું છે અને તમામે આ સમસ્યાથી બહાર આવવા માટે એક સંયુક્ત પ્રયાસની પણ જરૂર છે. ગૌરાંગભાઈ અને શૈશવભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો આ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.